તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો ગુજરાત વન વિભાગ દ્વારા છે વનપાલની ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. હાલ મિત્રો જેને પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જવું તો એના માટે વનપાલની સારી એવી ભરતી આવી છે. તમને પગાર 26,000 રૂપિયા સાથે છે. ઉંમર તમારી 18 વર્ષથી 35 વર્ષના તમામ ઉમેદવારો છે આની અંદર અપ્લાય કરી શકે છે. તો ખાસ કરી જે પણ આપણે આ ચેનલ પર નવા હોય અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ ડેટા મેં સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતી રહે. મિત્રો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પણ ખૂબ નજીક છે, તો ખાસ કરી જેને પણ અપ્લાય કરવું હોય, જે પણ લાયકાત ધરાવે છે એ તમામ ઉમેદવારો છે આના માટે અપ્લાય કરી દે. આની ઓફિશિયલી નોટિફિકેશન છે એ પણ જાહેર થઈ ગઈ છે, તો આપણે ઓફિશિયલી નોટિફિકેશનથી શરૂઆત કરીએ. તો વનપાલની વર્ગ 3ની ભરતીની છે અહીંયા જાહેરાત કરવામાં આવેલી છે. તો એની અહીંયા વધુ માહિતી આપેલી છે. એની સાથે તમે 18/6/2024 સુધી છે આના માટે ફોર્મ ભરી શકો છો, એટલે 18 તારીખ સુધી. અને આના ફોર્મ છે આની વધુ માહિતી તમને ક્યાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલી સાઇટ પણ મળી રહેશે. પછી આપણે જગ્યાઓની એના પહેલાં જે પણ વધુ માહિતી છે એની ચર્ચા કરી લઈએ મિત્રો. અહીંયા તમે નીચે આવશો એટલે વયમર્યાદાની જો પહેલાં હું વાત કરું તો વયમર્યાદા આપેલી છે 18 વર્ષથી લઈને 35 વર્ષના જે પણ ઉમેદવારો છે આના માટે અપ્લાય કરી શકે છે. એ પ્રમાણે અહીંયા વયમર્યાદા છે એ રાખવામાં આવેલી છે. જે પણ દિવ્યાંગ ઉમેદવારો માટેની અહીંયા છૂટછાટ પણ અહીંયા આપવામાં આવેલી છે. ભાઈ 10 વર્ષ છૂટછાટ મળશે. પછી અહીંયા 15 વર્ષ છૂટછાટ, એટલે ટોટલ 35 વર્ષનો એ કહેવામાં આવેલું છે, પરંતુ 45 વર્ષ સુધીના જેટલા પણ ઉમેદવારો છે આ ભરતી માટે લાયકાત ધરાવે છે. 45 વર્ષના તમામ ઉમેદવારો, બધા ઉમેદવારો અહીંયા ફોર્મ છે એ ભરી શકે છે. પછી અહીંયા તમને પગાર છે મિત્રો ફિક્સ ફાઇનલ 26,000 રૂપિયા છે ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. અહીંયા એ પ્રમાણે માહિતી લખેલી છે. ફિક્સ તમને 26,000 આપવામાં આવશે. અહીંયા શૈક્ષણિક લાયકાતની જો મિત્રો વાત કરવામાં તો તમારી શૈક્ષણિક લાયકાત છે એ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે. એટલે મિત્રો જે પણ ગ્રેજ્યુએશન છે ધરાવે છે એ બધા ઉમેદવારો છે અહીંયા એપ્લાય એના માટે કરી શકે છે. તો આ પ્રમાણે ભરતી છે. અને મિત્રો આ જે પણ પીડીએફ છે, પીડીએફ પણ હું તમને મારા ટેલિગ્રામ ચેનલ પર છે શેર કરી આપીશ. ખાસ કરી જો મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલ પર નથી જોડાયેલા, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને છે મળી જશે ટેલિગ્રામ ચેનલને. તો ખાસ કરી ત્યાં ક્લિક કરી તમે ટેલિગ્રામમાં છે જોડાઈ જજો. પછી અહીંયા તમારી ઊંચાઈ, છાતી અને વજન એની જો અહીંયા વાત કરવામાં આવે તો મિત્રો 155 સેન્ટીમીટર તમારી ઊંચાઈ હોવી જોઈએ. અનુસૂચિત જાતિના જે પણ ઉમેદવારો છે એના માટે. મિત્રો અનુસૂચિત જાતિના, આદિજાતિના સિવાયના જે પણ ઉમેદવારો છે એના માટે 163 સેન્ટીમીટર છે હોવી જોઈએ. અહીંયા છાતી કેટલી હોવી જોઈએ તો ફુલાવ્યા વગર છે એ 79 હોવી જોઈએ, અને જે પણ ફુલાવેલી છાતી છે એ 84 હોવી જોઈએ, અને વજન છે 50 કિલો. બંને માટે સેમ છે. ફેર પડે છે તો ફક્ત એક ઊંચાઈમાં ફેર પડે છે. આ છે પુરુષો માટે. મહિલાઓ માટે પણ અહીંયા આપેલું છે. મહિલાઓ માટે છે ઊંચાઈ 145 સેન્ટીમીટર, અને જે પણ ઉમેદવારો ગુજરાતના મૂળના અનુસૂચિત આદિજાતિના જે પણ સિવાયના જે પણ ઉમેદવારો છે એને 150 સેન્ટીમીટર. એના માટે વજન છે સેમ છે 45 કિલોગ્રામ. બાકી અહીંયા નીચે તમે જોઈ શકો છો તો એના માટે બીજી ઘણી બધી માહિતી પણ અહીંયા લખેલી છે, અને આખી પીડીએફ હું તમને આપી દઈશ, એટલે પીડીએફ તમે સારી રીતે રીડ કરી અને પછી અપ્લાય છે કરી દેજો. અપ્લાય કરવા માટે તમે ઓજસની સાઇટ પર જઈ શકો છો. બાકી અહીંયા જે પણ બીજી માહિતી આપેલી છે એસીબીસી કેટેગરીના ઉમેદવારો માટેની જે પણ છૂટછાટ મળવાપાત્ર થાય છે એ પ્રમાણે જેટલી પણ કેટેગરી છે તમામ કેટેગરીની જે પણ તમે શું રમતગમતમાં તો એના વધારાના ગુણ મળે કે નહીં એ બાબતે બધી અહીંયા માહિતી આપેલી છે. પછી તમારી એક્ઝામ જે પણ લેવાશે તો એની પણ આપણે થોડીક ચર્ચા છે કરી લઈએ આગળ. પછી અહીંયા કોમ્પ્યુટરની જાણકારી હોય છે. પછી અરજી કરવાની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને એમાં જે પણ છૂટછાટ છે એની માહિતી અહીંયા આપેલી છે. અરજી કરવાની રીત છે તો મિત્રો ઓજસની સાઇટ પર છે તમે ક્યારથી અપ્લાય કરી શકો છો? 4/6/2024 લઈ 18/6/2024 સુધી છે તમે આના માટે અપ્લાય કરી શકો છો. અપ્લાય કઈ રીતે કરવાની માહિતી છે અહીંયા આપેલી. જો કોઈને પોતાના ફોનની અંદર અપ્લાય કરવું હોય તો ફોનમાંથી પણ છે અપ્લાય કરી શકે છે. હવે આને ઉપર મિત્રો જે પણ બીજી ઘણી બધી અપડેટ છે. પરીક્ષા ફીની જો વાત કરવામાં આવે તો મિત્રો પરીક્ષા ફી છે ત્યાં 400 રૂપિયા રાખવામાં આવેલ છે. આના માટે મિત્રો હું તમને આખી પીડીએફ છે જણાવું છું કે ભાઈ પરીક્ષા ફી છે અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે છે મિત્રો પરીક્ષા ફી 400 રૂપિયા છે રાખવામાં આવેલી છે. અને પરીક્ષા ફીની છેલ્લી તારીખ છે 20/6/2024 સુધી છે. આના માટે તમે ફી પણ છે ભરી શકો છો. પછી મિત્રો અહીંયા તમે નીચે આવી જાઓ એટલે તમારી પરીક્ષા પદ્ધતિની વાત છે તો એ પરીક્ષા પદ્ધતિ પણ મિત્રો અહીંયા તમે જોઈ લો. એમસીક્યુ વાળી છે એ સીબીઆરટી દ્વારા છે ઓએમઆર પદ્ધતિ દ્વારા તમારી એક્ઝામ છે લેવામાં આવશે. એનું સિલેબસ શું છે તો સિલેબસ અહીંયા તમે જોઈ લો કે કુલ મિત્રો સામાન્ય જ્ઞાનના 25% લેવામાં આવશે, સામાન્ય ગણિતના 12.5%, ગુજરાતી ભાષાના 12.5%, પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન એ બધાના ટોટલ 50%. આ પ્રમાણે ટોટલ 100% તમારું વેઇટેજ છે રહેવાનું છે.
અને અહીંયા શારીરિક યોગ્યતા કસોટીની પણ અહીંયા માહિતી આપેલી છે. એ કેટલી દોડ હશે, શું હશે, એ બધી માહિતી અહીંયા તમારી સામે આપેલી છે. કે ભાઈ શારીરિક તપાસ કસોટી વિગત તો 1600 મીટરની દોડ હશે, પુરુષોને 6 મિનિટ અને જે પણ શું કહેવાય કે આપણે એક્સ આર્મીમેન હશે ને 6.5 મિનિટ, મહિલાઓને અહીંયા છે નહીં. બાકી મહિલાઓ માટે અહીંયા તમે જોઈ શકો 800 મીટરની દોડ છે જે 4 મિનિટમાં છે. અને જે પણ એ શું કે આપણે એક્સ આર્મીમેન જે પણ મહિલા હોય છે એને 4.20 સેકન્ડ અહીંયા આપવામાં છે, 4 મિનિટ અને 20 સેકન્ડનો. અને ઊંચો કૂદકો, લાંબો કૂદકો, પછી અહીંયા છાતી, એ બધી માહિતી અહીંયા આપવામાં આવે છે. દોરડું જે પણ ચડવાનું હોય છે એ અહીંયા શારીરિક જે પણ યોગ્યતા કસોટી છે એની માહિતી પણ અહીંયા આપેલી છે. એના પછી અહીંયા તમે નીચે આવશો તો મિત્રો પરીક્ષાનું આયોજન એ બધી માહિતી લખવામાં આવેલી છે. અને હવે અહીંયા મિત્રો તમે જોવા જો ભરતી છે એ કોના દ્વારા ભાઈ, તો કે ભાઈ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા છે એ જાહેર કરવામાં આવેલી છે. અને વધુ માહિતી માટે છે તમે આપણા ટેલિગ્રામ ઉપર જોડાઈ જજો. એની લિંક મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને ત્યાં જોડાશો એટલે મિત્રો હમણાં 1-2 દિવસ પહેલાં જ આને મેં છે PDF ટેલિગ્રામ ઉપર શેર કરવામાં આપેલી છે. જો ચેનલ પર ન હોય તો અત્યારે જ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડે. ત્યારે PDF ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.